પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. વાલાઓ, અત્યાર સુધી આપણે પરીક્ષણ પર વચન દ્વારા જીત, તેડું, ધન્યતા, મીઠું અને પ્રકાશ વગેરે વિશે જોયું. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને વધુ ઊંડાણમાં લઈ જાય છે. આજે લેન્ટનો 7મો દિવસ આપણે જોઈશું નિયમશાસ્ત્ર પૂર્ણ કરનાર ઈસુ. અહીંયા 17મી કલમમાં લખ્યું છે કે પ્રભુ ઈસુ કહે છે નિયમશાસ્ત્ર અથવા પ્રબોધકોની વાતોનો નાશ કરવાને હું આવ્યો છું એમ ન ધારો. હું નાશ કરવા તો નહીં પણ પૂર્ણ કરવા આવ્યો છું. આ ખૂબ જ અગત્યનું એવું નિવેદન છે. પૂર્ણ કરવાનો અર્થ શું છે? ગ્રીક શબ્દ પ્લેરુ વપરાયો છે, જેનો મતલબ થાય છે ભરપૂર કરવું, પૂર્ણતા સુધી લાવવું, સાચો અર્થ ઉજાગર કરવો. પ્રભુ ઈસુ અહીંયા નિયમનો કે કાયદાનો અંત નથી, પણ તેની પૂર્ણતા છે. નિયમશાસ્ત્ર જે ટોરાહ કહેવાય છે, ઈશ્વરની પવિત્રતા દર્શાવે છે, પણ માણસ તે પૂર્ણ રીતે પાળી શકતો ન હતો. પ્રભુ ઈસુએ નિયમશાસ્ત્ર સંપૂર્ણ રીતે પાળ્યું અને તેથી તેઓ ધાર્મિકતાના જીવંત આદર્શ બન્યા. પ્રભુ ઈસુ શા માટે મહાન છે? શા માટે નિયમશાસ્ત્રથી મોટા છે? જૂના કરારમાં બલિદાન હતું, યાજક હતા, મંદિર હતું, નિયમો કે કાયદાઓ હતા, પણ પાપની માફીની ખાતરી ન હતી. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે બલિદાન છે, મહાયાજક છે, જીવતું મંદિર છે, અને તેથી તેઓ પાપોની માફીની ખાતરી આપે છે. નિયમશાસ્ત્ર તો હિબ્રુ 10:1 પ્રમાણે આવનારી સારી વસ્તુઓની છાપ હતી, જે વાસ્તવિક રૂપે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે છે. અને અહીંયા આપણે આગળ 20મી કલમમાં જોઈએ, ત્યાં લખ્યું છે તમારું ન્યાયપણું શાસ્ત્રીઓના તથા ફરોશીઓના કરતા વધારે ન હોય તો આકાશના રાજ્યમાં તમે નહીં જ પેચશો. અહીં ન્યાયપણાનો અર્થ ઈશ્વર સમક્ષ સાચા હોવું એવો છે. શાસ્ત્રીઓ અને ફરોશીઓ બહારથી ધાર્મિક હતા, પણ અંદરથી તેમના હૃદયો કઠણ હતા. પ્રભુ ઈસુ કહે છે કે ફક્ત નિયમ પાળવો પૂરતું નથી, હૃદયનું બદલાણ જરૂરી છે. વાલાઓ, આ લેન્ટ એ માત્ર ઉપવાસનો સમય નથી, પણ હૃદયને સુધારવાનો સમય છે. ફક્ત ખાવાનું છોડવાથી કશો લાભ થવાનો નથી, પરંતુ અહંકાર છોડવાથી, ક્રોધ છોડવાથી, પાપના બંધનો છોડવાથી ચોક્કસ લાભ થવાનો છે. અને આ એ માટેનો જ સમય છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત નિયમશાસ્ત્રને પૂર્ણ કરે છે અને હવે એ આપણામાં કાર્ય કરવા માંગે છે. યોહાન 19:30 પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે સંપૂર્ણ થયું, મતલબ કાર્ય પૂર્ણ થયું, દેવું ચૂકવાઈ ગયું, જે સ્પષ્ટ કરે છે નિયમશાસ્ત્રની જે માંગ હતી તે પ્રભુ ઈસુ ખ્રિસ્તે પૂર્ણ કરી. એ ઈસુ આજે આપણને બોલાવે છે અંદરથી ધાર્મિક બનવા માટે. આજે આપણે આપણી જાતને પૂછીએ, શું હું બહારથી ધાર્મિક છું કે અંદરથી બદલાયેલો છું? શું મારી ધાર્મિકતા દેખાડો છે કે ખ્રિસ્તને લીધે છે? આજે આપણી પ્રાર્થના એવી હોય કે પ્રભુ ઈસુ, તમે વ્યવસ્થાની, નિયમશાસ્ત્રની પૂર્ણતા છો. મને બહારથી નહીં, અંદરથી બદલો. મારું હૃદય શુદ્ધ કરો. મારી ધાર્મિકતા તમારા દ્વારા હોય. આ જ પ્રાર્થના આજે આપણી હોવી જોઈએ. પ્રભુ આ બાબતો સમજવા આપણ સર્વની સહાય કરો. આમેન.